શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ ધાર્મિક વ્રતકથા, જેમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ શિવ મહાપુરાણ સાંભળવાનો છે। એવો વિશ્વાસ છે કે આ કથા સાંભળવાથી મનુષ્યને ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે। શિવ મહાપુરાણમાં કુલ 7 સંહિતાઓ છે। 1. વિદ્યેશ્વર સંહિતા, 2. રુદ્ર સંહિતા, 3. સતરુદ્ર સંહિતા, 4. કોટિરુદ્ર સંહિતા, 5. ઉમા સંહિતા, 6. કૈલાસ સંહિતા, 7. વાયવ્ય સંહિતા। આ સમગ્ર શિવકથા ભક્તિથી ભરેલી છે। આજના વિડીયોમાં આપણે સૌ પ્રથમ શિવ મહાપુરાણનું મહાત્મ્ય સાંભળશું અને પછી શિવ મહાપુરાણની તમામ સંહિતાઓની કથા શૃંખલાબદ્ધ રીતે સાંભળશો। જો આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરજો। જો આપ પ્રથમ વખત અમારી ચેનલ જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી નવા ધાર્મિક વિડીયોની માહિતી આપ સુધી સરળતાથી પહોંચી શકે। ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્રઃ પ્રચોદયાત। બોલો ભગવાન શક્તિપતિ મહાદેવની જય। શિવ મહાપુરાણ મહાત્મ્ય। પ્રાચીન સમયમાં પ્રયાગ તીર્થમાં ઋષિમુનિઓ શિવ મહાપુરાણ સાંભળવા માટે ભેગા થયેલા। ત્યારે વ્યાસજીના શિષ્ય શુદ્ધ પુરાણી સુતજી વ્યાસ ગાદી પર બિરાજમાન હતા। મુનિઓમાં શ્રેષ્ઠ અને બુદ્ધિમાન સૌનક મુનિએ સુતજીને કહ્યું, હે મહાજ્ઞાની સુતજી, આપ અમને પુરાણોની પવિત્ર કથા સંભળાવો। ત્યારે સુતજી બોલ્યા, હે મહામુનિઓ, શિવ મહાપુરાણ એવી પવિત્ર કથા છે જે ભક્તિ વધારતી અને અંતરમાં શાંતિ આપનારી છે। આ કથા ભગવાન શિવજીએ પોતે કહેલી છે। આ કથાથી ભય, પાપ અને દુઃખનો નાશ થાય છે। આ કથા પહેલાં સનતકુમાર મુનિએ મહર્ષિ વ્યાસજીને કહેલી અને પછી વ્યાસજીએ તેને કલિયુગના લોકોના હિત માટે ટૂંકરૂપે સંકલિત કરી। શિવ મહાપુરાણનું શ્રવણ અથવા પાઠ કરવાથી મનુષ્યને શિવપદની પ્રાપ્તિ થાય છે। અનેક યજ્ઞ અને દાન જેટલું પુણ્ય માત્ર આ કથા સાંભળવાથી મળે છે। આથી અનેક લોકો આ કથાથી આધિ, વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્તિ પામે છે। કથાનું દાખલું માઇનસ દેવરાજ બ્રાહ્મણ। પછી સૌનકાદી ઋષિઓ પૂછે છે, હે સુતજી, કલિયુગમાં કયા એવા પાપી લોકો છે જેમણે શિવકથા દ્વારા પવિત્રતા મેળવી છે તે અમને જણાવો। સૂતજી જવાબ આપે છે, હે ઋષિગણ, કલિયુગમાં અનેક દુષ્ટ, ભ્રષ્ટ, હિંસક, દંભી અને દુરાચારી મનુષ્યો માત્ર શિવપુરાણના શ્રવણથી પવિત્ર બની શિવપદને પ્રાપ્ત કરે છે। આથી તમે પણ આ કથા ધ્યાનપૂર્વક સાંભળો। કિરાતનગરમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો। તેનું નામ હતું દેવરાજ। તે બ્રાહ્મણે ધર્મનો ત્યાગ કરીને ચારેય વર્ણના લોકો પાસેથી ધન એકત્ર કર્યું અને દુષ્ટ જીવન જીવતો હતો। એને અધર્મથી ઘણું ધન મળ્યું। એક દિવસ તે તળાવમાં સ્નાન કરવા ગયો। ત્યાં એને એક સુંદર વેશ્યા દેખાઈ, જેનું નામ હતું શોભાવતી। દેવરાજ તેના પ્રેમમાં પડી ગયો અને તેણે શોભાવતીને પોતાની પત્ની બનાવી। બંને માંસ, મદિરા અને ભોગવિલાસમાં જીવન વિતાવવા લાગ્યા। એક દિવસ તેઓ સંજોગવશાત પ્રતિષ્ઠાન નગરમાં પહોંચ્યા। ત્યાં દેવરાજને અચાનક ખૂબ જ તીવ્ર તાવ આવ્યો। તાવથી પીડાતા પીડાતા તે નજીકના શિવાલયના ઓટલા પર જઈ બેઠો। તેણે શિવાલયના પૂજારીને વિનંતી કરીને ત્યાં રહેવાની મંજૂરી માગી। પૂજારીએ દયા કરીને તેને છૂટ આપી। એ વખતે શિવાલયમાં શિવજીની કથા ચાલી રહી હતી। દેવરાજ તાવથી પીડાતો હોવા છતાં કથા સાંભળતો રહ્યો। 1 મહિનો આ રીતે પસાર થયો અને અંતે દેવરાજનું અવસાન થયું। દેવરાજના મૃત્યુ બાદ યમદૂતો તેને લેવા આવ્યા, પણ તે જ સમયે શિવદૂતો પણ ત્યાં આવી ગયા અને યમદૂતો પાસેથી દેવરાજને મુક્ત કરાવ્યો। શિવદૂતોએ દેવરાજને વિમાનમાં બેસાડ્યો અને તેને કૈલાશધામ લઈ ગયા। આશ્ચર્યની વાત એ હતી કે દેવરાજે પોતાના જીવનમાં અનેક પાપ કર્યા હતા, ઘણા લોકોની હત્યા કરી હતી અને તો પણ તેણે પોતાના માતાપિતા અને પત્નીની પણ હત્યા કરી હતી। છતાં માત્ર શિવ મહાપુરાણનું શ્રવણ કરવાને કારણે તે નિષ્પાપ બની ગયો અને તરત જ મોક્ષને પ્રાપ્ત થયો। આ વાત સાંભળીને સૌનકાદી ઋષિઓએ સૂત પુરાણીને કહ્યું, હે સુતજી, કૃપા કરીને એવી બીજી કોઈ કથા કહો કે જેમાં શિવભક્તિમાં વધારો થાય। ત્યારે સૂત પુરાણીએ કહ્યું, હે ઋષિઓ, એક વખત સમુદ્ર કિનારે આવેલા બાસ્કલ નામના ગામમાં બિંદુક નામનો બ્રાહ્મણ અને તેની પત્ની ચુંચુલા રહેતા હતા। બિંદુક ખૂબ જ પાપી અને દુષ્ટ સ્વભાવનો માણસ હતો, જ્યારે ચુંચુલા ધર્મપરાયણ અને સતી સ્ત્રી હતી। એક સમયે બિંદુકે પોતાની પતિવ્રતા પત્નીને છોડીને એક વેશ્યા પાસે રહેવાનું શરૂ કર્યું અને તેની સાથે ભોગવિલાસમાં જીવન વિતાવવા લાગ્યો। આથી યુવાન અને એકલી રહી ગયેલી ચુંચુલા પણ
ધીમે ધીમે ખોટા માર્ગે જઈ બીજા પુરુષો સાથે સંબંધ બાંધવા લાગી. એક રાત્રે બિંદુકે પોતાની પત્નીને બીજા પુરુષ સાથે જોઈ લીધી. તે ગુસ્સે થઈ ગયો. ત્યારે ચુંચુલાએ કહ્યું, હે પતિદેવ, તમે જ્યારે વેશ્યા સાથે વિલાસ કરો છો અને મારી કોઈ પરવા કરતા નથી, ત્યારે હું કઈ રીતે પતિવ્રત જીવન જીવી શકું? હું પણ સુખની ઈચ્છાથી બીજા પુરુષના સંપર્કમાં ગઈ છું. તેમાં મારો કોઈ દોષ નથી. આ સાંભળીને બિંદુકે દુષ્ટ બુદ્ધિથી વિચાર્યું અને કહ્યું, હે પ્રિયે, તું નિર્ભય થઈને બીજા પુરુષો સાથે સંબંધ રાખ. મને કોઈ વાંધો નથી, પણ જે ધન તને મળે તે મને આપી દેજે, જેથી આપણા બંનેને લાભ થાય. આ રીતે પતિ પત્ની બંને પાપના માર્ગે ચાલ્યા. થોડા સમય પછી બિંદુકનું મૃત્યુ થયું અને તેને નરકમાં મોકલવામાં આવ્યો. ત્યાં તેણે ઘણા દુઃખ સહન કર્યા અને અંતે વિંધ્યાચલ પર્વતમાં પિશાચ યોનિમાં જન્મ લીધો. ગંધર્વરાજને અને ચુંચુલાને વિમાનમાં વિંધ્યાચલ પર્વત તરફ મોકલ્યા અને તુમ્રુને કહ્યું કે તમે બિંદુકને શિવકથા સંભળાવો. તુમ્રુ અને ચુંચુલાની વિંધ્યાચલ યાત્રા અને બિંદુકનો ઉદ્ધાર. તુમ્રુ અને ચુંચુલા બંને વિંધ્યાચલ પર્વત પર પહોંચ્યા. ત્યાં તુમ્રુએ એક ભયંકર પિશાચ રૂપે રહેલા બિંદુકને દોરડાથી બાંધી દીધો અને તેને શિવ મહાપુરાણની કથા સંભળાવવાની શરૂઆત કરી. તુમ્રુ શિવકથા કહેશે તે સમાચારે દેવતાઓ અને ઋષિગણ પણ ત્યાં પહોંચી ગયા. તુમ્રુએ બિંદુકને શિવ મહાપુરાણની પ્રથમ સંહિતાથી લઈને 7મી સંહિતા સુધી કથા સંભળાવી. આ કથા સાંભળવાથી બિંદુક પિશાચ યોનિમાંથી મુક્ત થયો અને તેને દિવ્ય શરીર પ્રાપ્ત થયું. હવે તે પોતાની પત્ની ચુંચુલા સાથે શિવજીનું ગુણગાન કરવા લાગ્યો. પછી બિંદુક, ચુંચુલા અને તુમ્રુ ત્રણેય શિવધામ ગયા. શિવજીએ બિંદુકને પોતાનો ગણ બનાવ્યો અને ચુંચુલાને પાર્વતીજીની સખી બનાવી. બંનેને મોક્ષની પ્રાપ્તિ થઈ. શિવકથાનું મહાત્મ્ય. આ કથાથી સિદ્ધ થાય છે કે જે મનુષ્ય શ્રદ્ધાથી શિવકથા સાંભળે છે તેને અવશ્ય સદ્ગતિ મળે છે. સૌનક મુનિએ પુનઃ સૂતજીને પૂછ્યું, હે મુનિશ્રેષ્ઠ, કૃપા કરીને હવે શિવ મહાપુરાણના શ્રવણની વિધિ જણાવો. શિવ મહાપુરાણ શ્રવણ વિધિ. ત્યારે સૂતજી કહે છે, શિવકથા નિર્વિઘ્ન રીતે પૂર્ણ થાય તે માટે પહેલાં કોઈ જ્યોતિષી પાસે મુહૂર્ત જોવડાવવો જોઈએ. કથાનું આયોજન કરવાનું હોય ત્યાંના સગા વહાલાને આમંત્રણ પાઠવવું જોઈએ. કથા માટે સ્થાન તરીકે શિવ મંદિર, તીર્થક્ષેત્ર, વન વિસ્તાર કે પોતાનું ઘર પસંદ કરી શકાય. પછી ત્યાંની ભૂમિને શુદ્ધ કરીને લીપવી, ધાતુથી શણગારવી અને કેળાના પાનથી મંડપ બાંધવો. ચારે બાજુ ધજાઓ લટકાવવી. શિવજી માટે આસન બનાવવું અને કથાકાર માટે ઊંચા વ્યાસપીઠ પર બેઠક રાખવી. કથા દરમિયાન જ્યારે સુધી અધ્યાય પૂરો ન થાય ત્યાં સુધી કથાકારને નમસ્કાર નહીં કરવો. પુરાણી વ્યક્તિ પવિત્ર, ચતુર, શાંત, કામ ક્રોધથી વિજય મેળવેલી, દયાળુ અને સારા વક્તા હોવી જોઈએ. કથા સૂર્યોદયથી 3:30 પહોર અંદાજે બપોર સુધી ચાલવી જોઈએ. મધ્યાહ્ન સમયે મલમૂત્ર ત્યાગ માટે થોડીવાર વિરામ લેવો. કથાના એક દિવસ અગાઉ પુરાણીએ પોતાનું શારીરિક શૌચ કરાવવું. વિઘ્ન નિવારણ માટે પહેલા ગણપતિજી, પછી નવગ્રહો, સર્વતોભદ્ર દેવતા, શિવજી અને ગ્રંથનું પૂજન ભક્તિપૂર્વક કરવું. પછી સ્તુતિ કરી શિવજીને પ્રાર્થના કરવી, હે ભોળેનાથ, કૃપા કરીને શિવકથાનું શ્રવણ નિર્વિઘ્ને પૂર્ણ થવા દેજો. મારા જીવનમાંથી સંસારરૂપ સાગરની પાર ઉતારજો. પછી પુરાણિકનું પૂજન કરીને શ્રદ્ધા અને શાંતિથી કથા સાંભળવી. શિવનું નામ મનમાં રટતા રહેવું અને આખી કથા પૂરી સાંભળવી. બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની જય. શિવ મહાપુરાણનો આરંભ વિદ્ધેશ્વર સંહિતા. મિત્રો, હમણાં આપણે સાંભળ્યું શિવ મહાપુરાણનું મહાત્મ્ય અને શ્રવણવિધિ. હવે આપણે શરૂ કરીએ છીએ શિવ મહાપુરાણની પહેલી સંહિતા, વિદ્ધેશ્વર સંહિતા. શ્રદ્ધાપૂર્વક બોલો ભક્તવત્સલ મહાદેવની જય. શિવ મહાપુરાણના આરંભમાં મહર્ષિ વેદવ્યાસજીએ શ્રી ભોળેનાથનું સ્મરણ કર્યું. તેમણે કહ્યું કે ગંગા અને યમુના નદીઓના સંગમ સ્થળ પ્રયાગ તીર્થ ખાતે ઋષિઓએ યજ્ઞનું આયોજન કર્યું. આ યજ્ઞમાં પૂજનીય મુનિ સૌનક પણ ઉપસ્થિત હતા. ત્યાં સૂતજીનું આગમન થયું. તેમને જોઈને મુનિઓ ખૂબ પ્રસન્ન થયા અને તેમનું આવકારપૂર્વક પૂજન કર્યું. સૂતજીએ આસન ગ્રહણ કર્યું અને પછી મુનિ સૌનકજીએ તેમને પૂછ્યું, હે સર્વજ્ઞ સૂતજી, આપ મહર્ષિ વેદવ્યાસજી પાસેથી પુરાણ વિદ્યા પ્રાપ્ત કરી છે. આજના સમયમાં લોકો પાપકર્મમાં વધારે જતા જાય છે. કૃપા કરીને એવો ઉપાય જણાવો કે જેનાથી સર્વ મનુષ્યના પાપોનો નાશ થાય. સૂતજીએ આંખો મૂકી ભગવાન શિવનું સ્મરણ કર્યું અને કહ્યું, હે સાધુઓ,
તમારો પ્રશ્ન ત્રણેય લોકના કલ્યાણ માટે યોગ્ય છે. હું મારા ગુરુનું સ્મરણ કરીને તેનો ઉત્તર આપું છું. પછી તેમણે કહ્યું, શિવ મહાપુરાણ સર્વ પાપોનો નાશક છે અને ઉત્તમ ગતિ આપનાર છે. જે મનુષ્ય તેનું પઠન, મનન કે શ્રવણ કરે છે તેને દુર્લભ ફળ પ્રાપ્ત થાય છે. એક પણ શ્લોક ભક્તિપૂર્વક પઢવાથી જીવનમુક્તિ મળે છે. શિવપુરાણને જે માન્યતા આપે છે તેને દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે. 14ના દિવસે ઉપવાસ સાથે શિવપુરાણનો પાઠ કરવાથી પુણ્ય અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. રુદ્ર સંહિતાનો ભાવપૂર્વક પાઠ કરનાર બ્રહ્મહત્યા જેવા પાપથી પણ મુક્ત થાય છે. ભૈરવજી સામે ધ્યાનપૂર્વક રુદ્ર સંહિતાનો દિવસમાં 3 વાર પાઠ કરવાથી મનોકામના પૂર્ણ થાય છે. કૈલાસ સંહિતા ઓમકારના સ્વરૂપને દર્શાવતી છે અને સાક્ષાત બ્રહ્મ સ્વરૂપ સમાન છે. શિવજીએ ઉપનિષદરૂપ સમુદ્રનું મંથન કરીને આ સંહિતાઓ પ્રગટ કરી. જે મનુષ્ય તેનો પાઠ કરે છે. શિવ મહાપુરાણ - ટૂંકી અને સરળ ભાષામાં કથા. શિવપુરાણ મૂળમાં 1,00,000 શ્લોકોનું હતું, પરંતુ મહર્ષિ વેદવ્યાસજીએ તેને ટૂંકું કરીને 24,000 શ્લોકોમાં અને 7 સંહિતામાં વિભાજિત કર્યું. સૂતજી કહે છે, હે ઋષિઓ, હવે હું તમારી સામે આ શિવ મહાપુરાણની પવિત્ર કથા કહું છું, જેમાં જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય ત્રણેય છે. તમારું મન એકાગ્ર રાખીને સાંભળો. બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચેનો વિવાદ. એક વખત બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે વિવાદ થયો કે કોણ મોટો છે. બ્રહ્માજી કહે કે તેઓ સર્જનહાર છે, જ્યારે વિષ્ણુ કહે કે બ્રહ્મા તેમના નાભીમાંથી ઉત્પન્ન થયા છે એટલે તેઓ મોટા છે. આ વિવાદ યુદ્ધમાં બદલાઈ ગયો. બંને દેવો યુદ્ધ માટે તૈયાર થયા ત્યારે બધા દેવો ભગવાન શિવ પાસે ગયા. મહાદેવે ઉગ્ર યુદ્ધ જોઈને સમાધાન કરવા માટે અગ્નિના એક મોટા થાંભલાનું સ્વરૂપ ધારણ કર્યું અને બંને દેવો વચ્ચે આવી ઊભા રહ્યા. તેના ઉપરનો કે નીચેનો છેડો ન જોઈ શકતા વિષ્ણુ અને બ્રહ્માએ તેનું મૂળ શોધવાનું નક્કી કર્યું. વિષ્ણુ પાતાળ તરફ અને બ્રહ્મા ઉપર તરફ ગયા, પરંતુ કોઈને છેડો મળ્યો નહીં. બ્રહ્માજીએ કેવડાના ફૂલને ખોટી સાક્ષી બનાવી અને જુઠ્ઠું બોલ્યું કે તેમને ઉપરનો છેડો મળી ગયો છે. સદાશિવનું પ્રગટ થવું અને શાપો. આ કપટ જોઈને સદાશિવ થાંભલામાંથી પ્રગટ થયા. બ્રહ્માજી ભગવાનના ચરણોમાં પડ્યા અને ક્ષમા માંગી. શિવજી વિષ્ણુની સત્યતાથી પ્રસન્ન થયા અને તેમનો સન્માન કર્યો. બ્રહ્માજીને તેમણે શાપ આપ્યો કે ભવિષ્યમાં તમારું પૂજાસ્થાન નહીં રહે. તેથી જ બ્રહ્માજી માટે મંદિરો નથી. કેવડાને પણ શાપ મળ્યો કે તે શિવ પૂજામાં વપરાશે નહીં, પરંતુ ચંદનની જેમ ગણાશે. શિવજીનો યશ અને ઉપદેશ. આ રીતે શિવજીએ જગતને દર્શાવ્યું કે સત્ય અને વિનમ્રતા વડે તેઓ પ્રસન્ન થાય છે. જે શિવપુરાણને શ્રદ્ધાથી સાંભળે છે તેનાથી પાપ નાશ પામે છે અને તેને મોક્ષ મળે છે. આવી રીતે વિદ્ધેશ્વર સંહિતાનો આ પ્રથમ અધ્યાય ઉદ્ગાર. બોલો શક્તિપતિ મહાદેવની જય. નારદજી, તેમની તપશ્ચર્યા, વિષ્ણુ અને શિવજી વચ્ચેની લીલા. નારદજી કઠિન તપસ્યા કરતા હતા. ઇન્દ્રને ભય થયો કે નારદજી તેમનું ઇન્દ્રાસન હટાવી લેશે. તેથી ઇન્દ્રે કામદેવને મોકલ્યો કે નારદજીની તપશ્ચર્યા ભંગ કરે. કામદેવે અનેક રીતો અજમાવી પણ તે નિષ્ફળ ગયો, કારણ કે તે પવિત્ર સ્થાન હતું. ત્યાં ભગવાન શિવે પણ તપ કર્યો હતો અને ત્યાં જ પહેલા કામદેવ ભસ્મ થયેલા. તેથી એ સ્થાન પર કામદેવની કળાઓ સફળ થઈ શકી નહીં. નારદજી શિવજીના આશીર્વાદથી તપમાં સ્થિર રહ્યા. તેઓ શિવજીની માયાને ન ઓળખી શક્યા અને ગર્વ કરવા લાગ્યા કે હું તો કામદેવને પણ જીત્યો. તેઓ કૈલાસ પર્વત પર ગયા અને શિવજીને પોતાની સિદ્ધિઓ સંભળાવી. શિવજીએ કહ્યું કે આ વાત ભગવાન વિષ્ણુને ન કહો, પણ નારદજી ગર્વમાં આવીને વિષ્ણુલોક પહોંચી ગયા અને તેમને બધું કહી દીધું. વિષ્ણુજી હસીને બોલ્યા, નારદજી, તમે તો વૈરાગ્યશીલ અને બ્રહ્મચારી છો, તમારી ઉપર કામદેવ અસર કરી શકે નહીં. નારદજીએ પણ એવી જ વાત કહી. વિષ્ણુજી શિવજીની અનુમતિથી નારદજી માટે માયાનું સર્જન કરે છે. નારદજી એક સુંદર નગરમાં જાય છે, જ્યાં રાજા શિલનિધિ પોતાની પુત્રી માટે સ્વયંવરનું આયોજન કરે છે. નારદજી રાજકુમારીને જોઈને મોહિત થાય છે અને ભગવાન વિષ્ણુ પાસે જઈને સુંદર રૂપ માગે છે. વિષ્ણુજીએ તેમને પોતાની જેવી કાયાથી તો સુંદરતા આપી, પણ મુખ વાનરનું રાખ્યું. સ્વયંવરમાં નારદજી ગયા, પણ મુખ જોઈને કન્યા આગળ વધે છે. અંતે ભગવાન વિષ્ણુ રાજા રૂપે આવે છે અને કન્યા તેમને આવકારે છે. નારદજી ખૂબ ગુસ્સે થાય છે. શિવજીના ગણો આવે છે
અને નારદજીને કહે છે કે તમારું વાનરમુખ જુઓ. નારદજી તળાવમાં જઈને પોતાનું પ્રતિબિંબ જોવે છે અને શાપ આપે છે કે તમે રાક્ષસ બની જશો. પછી નારદજી વૈકુંઠ જઈને વિષ્ણુજીને પણ ક્રોધમાં આવી શાપ આપે છે, તમે વાનરોની મદદ લેશો. પછી શિવજી માયા દૂર કરે છે અને નારદજીને પોતાની ભૂલ સમજાય છે. તેઓ વિષ્ણુના ચરણોમાં પડે છે. વિષ્ણુજીએ સમજાવ્યું કે આ બધું શિવજીની ઈચ્છાથી થયું. તમે ભક્ત છો, પણ અહંકારના કારણે તમારું સંતુલન ગુમાયું. પછી નારદજી પૃથ્વી પર ફરતા ફરતા શિવજીના લિંગ દર્શન કરે છે. રસ્તામાં તેમને શિવજીના તેઓ ગણ મળે જેમને તેમણે રાક્ષસ બનવાનો શ્રાપ આપ્યો હતો. નારદજીએ તેમને કહ્યું, તમે બળવાન અને પ્રસિદ્ધ રાક્ષસ બનશો. અંતે શિવજીએ તમારો ઉદ્ધાર કરશે. શ્રીકૃષ્ણ પણ શિવજીના ભક્ત બનેલા. ઉપમન્યુ મુનિએ તેમને શિવજીનું મહાત્મ્ય સંભળાવ્યું. શ્રીરામે પણ શિવજીની ભક્તિ કરીને રાવણનો નાશ કર્યો. પરશુરામે પણ શિવકૃપાથી પૃથ્વીને 21 વાર નિર્જન કરી હતી. ગાર્ગ્ય ઋષિને પણ શિવે પુત્ર અને મોક્ષનો આશીર્વાદ આપ્યો. અંતે સુતજી કહે છે, હે ઋષિઓ, શિવજીનો મહિમા એવો છે કે હજારો શેષનાગના મુખો પણ તેમને વર્ણવી શકે નહીં. બ્રહ્મા, વિષ્ણુ અને બધા દેવો શિવજ્ઞાન પ્રાપ્ત કરવા શિવ શિખર પર જાય છે. ત્યાં તેઓ તપ કરતા સનતકુમાર આવે છે અને પૂછે છે, તમે કોણ છો અને અહીં કેમ આવ્યા છો? ત્યારે બધા ઋષિઓ તેમને સમગ્ર વાત સંભળાવે છે. ઋષિમુનિઓ સાથે નંદીશ્વર પણ ત્યાં ઉપસ્થિત હતા. નંદીશ્વરે સનતકુમારને સૌ વાતો કહી સંભળાવી અને તેમને નમસ્કાર કર્યો. ત્યારે સનતકુમારે નંદીશ્વરને કહ્યું, હે નંદીશ્વર, તમે અને આ બધા મુનિગણો સાથે નૈમિષારણ્ય જાઓ. ત્યાં યજ્ઞ કરીને સર્વજનોનું કલ્યાણ કરો અને તેમને દિવ્ય અને અદ્ભુત જ્ઞાન આપો. સનતકુમારજીની આ આજ્ઞા સાંભળીને નંદીશ્વરે પોતાની કૃપાદ્રષ્ટિથી તમામ ઋષિગણો પર અનુકંપા કરી અને તેમને દિવ્ય શિવતત્વનો ઉપદેશ આપ્યો. નંદીશ્વરે કહ્યું, પરમ જ્ઞાન, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ બધા પ્રકારના કલ્યાણકારી શિવ મહિમાની કથાઓ છે. આ બધું હું મારા પોતાના મૌખિક વચનથી કહું છું. આ સાંભળીને બધા મુનિગણો ત્યાંથી આગળ પ્રયાણ કર્યા અને પ્રયાગ તીર્થમાં પહોંચીને પોતાના યોગ સાધનાનું પૂર્ણતા સુધી પાલન કર્યું. યોગ પૂર્ણ થતાં તેમણે જાણ્યું કે હવે કલિયુગ આવવાનો છે. આ જાણીને તમામ ઋષિમુનિઓ કાશી પહોંચ્યા. ત્યાં તેમણે મુક્તિની ઈચ્છાથી પાશુપત વ્રત ધારણ કર્યું અને અંતે સિદ્ધિ પ્રાપ્ત કરીને શિવપદ પ્રાપ્ત કર્યું. શ્રી વ્યાસજી કહે છે, આ રીતે શિવ મહાપુરાણ પૂર્ણ થાય છે. જે વ્યક્તિ શિવપુરાણને પ્રથમવાર વાંચે કે સાંભળે તેના તમામ પાપો નાશ પામે છે. બીજી વાર શ્રવણ કરતા ભક્તિ અને સમૃદ્ધિ મળે છે. ત્રીજી વાર સાંભળવાથી કે વાંચવાથી મુક્તિના અધિકારી બની શકાય છે. અને જે ભક્તો મનોકામના પૂર્ણ કરવા માટે આ ગ્રંથ 5 વાર શ્રદ્ધાથી વાંચે કે સાંભળે તેઓ નિશ્ચિત રૂપે કલ્યાણ પામે છે. પ્રાચીન સમયમાં પણ શિવપુરાણના 7 વાર પઠનથી રાજા, બ્રાહ્મણ અને વૈશ્યોને સાક્ષાત શિવદર્શન થયું છે. જે ભક્ત આ પવિત્ર ગ્રંથને શ્રદ્ધાથી સ્વીકાર કરે છે તે મનુષ્ય લોકમાં સર્વ સુખો ભોગવીને અંતે મોક્ષને પામે છે. શિવ મહાપુરાણ ભગવાન શિવને અત્યંત પ્રિય છે. તે વેદો સમાન છે. ભોગ અને મોક્ષ બંને આપનાર છે. જે માનવી આ શિવપુરાણનું પઠન કરાવે છે તે વ્યક્તિ દેવાધિદેવ મહાદેવની કૃપા દ્રષ્ટિમાં રહે છે અને તેનું સદાય કલ્યાણ થાય છે. બોલો ભગવાન મહાદેવ શક્તિપતિની જય. શિવ મહાપુરાણ સંપૂર્ણ થયું. મને આશા છે કે આપને આ વિડિયો જરૂર પસંદ આવ્યો હશે. બોલો નમઃ પાર્વતીપતये, હર હર મહાદેવ. આ સાંભળવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.